આપણે ફરીથી એક પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે બેકઅપ જે લેવાનું છે એ કઈ રીતે લેશું. એટલે કે આપણે સોફ્ટવેર નવો ઇન્સ્ટોલ કર્યો છે અથવા તો આપણી પાસે પૂરું જે બેકઅપ છે એ આપણી પાસે પડ્યું છે, પરંતુ કોઈ ઇસ્યુથી આપણે સોફ્ટવેર ફરીથી ઇન્સ્ટોલ કર્યો છે અને બેકઅપ આપણે લીધું છે. તો એ આપણે કઈ રીતનું આમાં રિસ્ટોર કરીશું, એટલે કે આપણે જે બેકઅપ રિસ્ટોર કરવાનું છે એની અહીં વિગત જોશું. તો સૌપ્રથમ અહીં મિરેકલ આપણે ખોલી લીધું છે. એમાં ફ્રેન્ડ્સ યુટિલિટીમાં જશું. ત્યાર પછી એમાં ઓપ્શન આપેલો છે બેકઅપ એન્ડ રિસ્ટોરમાં. અહીં રિસ્ટોર કંપની કરીશું. તમારે ખાલી વર્ષ જ જોતું હોય તો તમે રિસ્ટોર યસમાં કરી શકો. ત્યાર પછી અહીં કંપની જે તમારું બેકઅપ પડ્યું છે એ પાથ સિલેક્ટ કરવાની રહેશે. અહીં અધર પાથમાં આપણે બેકઅપ છે તો એ લઈ લેશું. ત્યાર પછી અહીં મેં જે ફોલ્ડરમાં બેકઅપ રાખેલું છે એ ફોલ્ડર હું સિલેક્ટ કરી લઈશ. અહીં બેકઅપ મેં ડેસ્કટોપ ઉપર બેકઅપ કરીને રાખેલું છે એ ફોલ્ડર સિલેક્ટ કરી લઈશ. ત્યાર પછી અહીં નીચે આવી સ્ટેપ મારીને તો અહીં એમાં જેટલી કંપની હશે એ તમને અહીં શો કરશે. અહીં એન્ટર મારી તમારે જેટલી કંપનીનું બેકઅપ જોતું હોય એ તમે લઈ શકો. અહીં આપણે આટલી કંપનીનું બેકઅપ જોઈએ છે તો અહીં ટેબ મારીને એ બેકઅપ લઈ લેશું. પહેલાં કંપની સિલેક્ટ કરી લેશું. અહીં સ્ટાર જેટલી નિશાની આવી જાય ફ્રેન્ડ્સ. ત્યાર પછી ટેપ કરીશું અને ઓકે કરી દેશું. અહીં ફ્રેન્ડ્સ કંપની રિસ્ટોર થવા બનશે. આપણે એક કરતાં વધુ કંપની રિસ્ટોર કરી છે એટલે થોડીક પ્રોસેસ લેશે. એટલા માટે હું થોડોક વિડીયો પૂછ કરી દઉં છું ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ આપણું રિસ્ટોર કમ્પ્લીટ થઈ ગયું છે. અહીં ઓકે કરી દેશું. તો અહીં જોશો તો આપણી જેટલી કંપની હતી એ કંપની અહીં તમને શો કરી દેશે ફ્રેન્ડ્સ. અહીં આપણે એન્ટર જશું તો અંદરથી તમારા જે સેટઅપ હતા એ બધા એમનામ જ રહેશે. અહીં આપણે ડેમો કંપનીમાં જે શીખતા હતા એ બધી ડિટેલ અહીં એ જ રીતે રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આ પ્રમાણે તમે કંપની રિસ્ટોર કરી શકો. કાલે ફરીને આપણે એક બીજો નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.